પારડીમાં પોલીસે દરોડા પાડી રૂપે 1.27 લાખનું બ્રાઉન હેરોઇન સાથે કિસ્મ ઝડપાયો। ચૂંટણીના તાણે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા ફફડાટ। વડોદરાના સપ્લાયર વોન્ટેડ। રાજ્યમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ પ્રશાસન જ્યારે સજ્જ બન્યું છે ત્યારે પારડી પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે। પારડીના દોલતનગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને લાખોની કિંમતનું બ્રાઉન હેરોઇન ઝડપી પાડ્યું છે। ચૂંટણીના માહોલમાં કાયદાની વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ બનેલી પારડી પોલીસને બાતમી મળી હતી કે દોલતનગર વિસ્તારમાં આવેલ વિશ્રામ હોટલ પાછળના અલીફ રો હાઉસમાં એક શખ્સ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે। પારડી પીઆઈ GR ગઢવીને તેમની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી આ મકાનમાં દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી પોલીસને છૂટક વેચાણ માટે રાખેલું બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું। પોલીસે આ દરોડા દરમિયાન 6 ગ્રામ 380 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 1.27 લાખ રૂપિયા જેટલી થાય છે। આ સાથે જ પોલીસે આરોપી અશફાક સફી ઉલ્લા શેખની ધરપકડ કરી છે। હેરોઇન અને 2 મોબાઈલ ફોન મળી પોલીસે કુલ 1.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી અશફાક આ નશીલો પદાર્થ વડોદરાના બાજ સરદાર નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે। હાલ પારડી પોલીસે વડોદરાના સપ્લાયને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી છે। ચૂંટણી તાણે જ આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ગઈકાલે પારડી પોલીસને એક માહિતી મળી હતી કે વલસાડથી પસાર થતા હાઈવે ઉપર આવેલ વિશ્રામ હોટલની પાછળ એક વ્યક્તિ અશફાક શેખ નામનો છે, જેની પાસે થોડો નાર્કોટિક્સ પદાર્થ છે, જેની તપાસ કરીને એને ચેક કરતાં એની પાસેથી 6.380 ગ્રામનું બ્રાઉન કલરનું હેરોઇન મળી આવેલું, જેનું FSLને બોલાવી તપાસ કરતાં એ નાર્કોટિક્સનો પદાર્થ જ છે એવું સાબિત થયેલું અને આ વ્યક્તિને પકડી એની પૂછપરછ કરતાં આ ક્યાંથી લાવ્યો છે, જેમાંથી એક બાજ નામની વ્યક્તિ જે વડોદરાનો છે જેણે આ બ્રાઉન હેરોઇન પૂરું પાડેલું જણાવેલું હતું અને એ સિવાય હજી કોણ કોણ સંડોવાયેલા છે એની પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। વધુ પૂછપરછ હાલમાં ચાલુ છે। આ જે 6.380 ગ્રામનો જે મુદ્દામાલ હતો એની કિંમત 1,27,600 થાય છે અને એ સિવાય એની પાસે મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના ટુકડા અને જીપ બેગ મળી આવેલ છે। ટોટલ 1,55,000નો મુદ્દામાલ હાલમાં રિકવર કરવામાં આવેલો છે। હાલમાં એક જે બાજ નામની વ્યક્તિ છે જે વડોદરામાં રહે છે એ હાલમાં વોન્ટેડ છે, જેને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એ હજી પૂછપરછમાં ખબર પડશે। ભાઈ જો અગાઉ ગુના નોંધાયેલા હોત એની ઉપર મેન્ટોન નિમવામાં આવેલો હોત અને હજી સુધી એવી કઈ વસ્તુ ધ્યાનમાં આવેલ નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।